हेलो फ्रेंड्स, केम छो? मजामा? सेज वरना जय जेन्द्र। वेलकम टू किचन विथ सेज। आज हूँ बनाવું છું સાદી ખીચડી, જે જલા બાપાની સાદી ખીચડી બનાવે છે વીરપુરમાં, એવી જ સેમ બનશે, એવી જ આપણે બનાવી રહ્યા છીએ। તો એના માટે શું જોઈશે? નાના બાળકોને 6 મહિનાથી 10ના બાળકો સાથે નાના 6 મહિનાના બાળકોને ગાળીને એકદમ પતલું લિક્વિડ કરીને ખવડાવી શકો છો એને। અને 10 વર્ષનું મોટું બાળક હોય તો પણ એને આરામથી કઢી ખીચડી ખવડાવી શકો છો। તો આજે હું કઢી અને એવું રેસીપી આપણી બનાવે જોઈશે। મુઠ્ઠી ચોખે 3 મુઠ્ઠી દાળ લેવી, મગની દાળ લઈ શકો છો। કોતરાવાળી લીધેલી છે, જે આ મગની કોતરાવાળી લેવાની। પીળી દાળ લઈ શકો છો, અને આદી દાળ એવું મિક્સ કરીને પી શકો છો। અને ખાલી ફોતરાવાળી દાળ લીધેલી છે મગની। 1 ચમચી સોલ્ટ, 1 ચમચી હળદર, અને વઘારવા માટે જીરું જોઈશે। ઘી મૂકીને વઘારવું। હવે કેવી રીતે આને વઘારવું એ તમને જણાવી દઉં છું। 2 પાણીથી સાદા પાણી ધોઈને પછી પીવાનું પાણી એડ કરશે અંદર, એટલે સીધું જ આપણે વઘારાઈ જાય। પાણીનું પ્રપોર્શન એટલું આગળના વિડીયોમાં બતાડું છું। આગળ આપણે કઈ રીતે કરીએ એ બતાડું છું તમને। આવી રીતે એક કુકર લઈને, નાનું કુકર લેશો તો પણ ચાલશે, અને તમારી પાસે જે હશે એ પણ ચાલશે। એક કુકર લઈને એની અંદર મેં 2 ચમચી ઘી નાખેલું છે। ઘીને વઘારું, જીરીને વઘારીને ટેસ્ટમાં પણ ટેસ્ટી લાગશે। આની અંદર તમને જીરાનો ટેસ્ટ જો ન ભાવતો હોય તો ના પણ નાખી શકો છો। ખાલી 2 ચમચી ઘી મૂકીને પછી દાળ ચોખા જે પલા છે એની અંદર નાખી દેવા। તમને જણાવી દઉં કે વીરપુર જે જલારામ બાપાની ખીચડી બને છે એની અંદર પાણીને બદલે કોપરાનું પાણી નાખે છે। જે પાણી નીકળે છે આ સાદુવાળું પાણી નહીં નાખવાનું, કોપરાનું પાણી નાખવાનું, જેથી કરીને એકદમ આપણને સ્વીટ લાગશે, મીઠી લાગશે। એની સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ એ લોકોનું એ છે। અત્યારે આપણે સાદું પાણી જ નાખીએ છીએ। હવે આપણું ઘી આવી ગયું છે, એની અંદર હું 1 ચમચું નાખી દઈશ। ગેસની ફ્લેમવાળી વસ્તુ નાખવા માટે ધીમી રાખવી। ધીમે ધીમે જીરું વઘાર્યા પછી હું એની અંદર આપણે વઘારી દઉં, પાણીની વઘારી ચાલશે। તે વઘાર ગેસની ફ્લેમ હાઈ કરી દઉં છું, અને હવે આ સોલ્ટ અને એલચી કરી દઈશું। વસ્તુ આવી હલાવ્યા પછી પાણીનું પ્રપોર્શન કરી આવે। આંગળી ડાળવી, 2 વેઢા જેટલું પાણી નાખવું આની અંદર। આટલું પાણી છે, આટલું પાણી નાખવું। ખીચડીનું પ્રપોર્શન શું છે એટલે 1.5 વેઢા જેટલું પાણીનું પ્રપોર્શન નાખની અંદર એનું છે। 4 થી વિસલ વગાડી લેવા પછીનું તમે કેવી છે। સો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણી ખીચડી બનીને તૈયાર છે। 5 થી 6 વિસલ મેં વગાડેલી હતી, આપ જોઈ શકો છો। જો પાણીનું પ્રપોર્શન એકદમ પ્રોપર થયેલું હતું, આંગળીના વેઢાથી આપણે લીધેલું હતું। જુઓ, નજીકથી બતાડું છું, આપણી ખીચડી સરસથી ચડી ગઈ છે, કળી ગઈ છે, જુઓ। સો ફ્રેન્ડ્સ, આમાં કંઈ તમારે હજી પણ જાણવું હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ। થેન્ક યુ।